અને આ તરફ અમદાવાદના ચાંદખેડામાં પોલીસ સ્ટેશનમાં તોડકાંડના મામલામાં એક વાત ચોંકાવનારી સામે આવી છે કે આ તપાસમાં તોડ કરનારો પોલીસ કર્મી જ છે અને એની સાથે જે સાથ આપનારા લોકો છે એમાં ટ્રાફિકના 2 અને 2 ટીઆરબી જવાનો હોવાની વાત સામે આવી છે। એપોલો સર્કલથી વૈષ્ણોદેવી 4 રસ્તા પાસે આ ઘટના બની હતી। પ્રવાસીઓને ધમકાવીને 1.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જો વાડ ચીબડા ગળવા માંડશે તો પછી કોને સવાલ કરવા। 2 પોલીસ કર્મચારી 2 ટીઆરબીના જવાનોએ 20,000 રૂપિયા પડાવ્યા। ફરિયાદીને દારૂના કેસમાં ફસાવવાની ધમકી પણ આપતા હતા। આ ટ્રાફિકના 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે, તેમણે તેમની પાસેથી 20,000 રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ। જે અનુસંધાનમાં સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરી।